દોસ્તો, જય અલગધણી, જય અલગધણી, જય અલગધણી. દોસ્તો, અત્યારે વિવાદ સત્તાધારમાં જોરશોરમાં ચાલી રહ્યો છે, પણ સત્ય હકીકત શું છે એને પણ સમજવાની દરેકને જરૂર છે કે આપા ગીગા ચલાલામાંથી નીકળ્યા તો કેવી રીતે નીકળ્યા, ચલાલામાંથી એમને શા માટે નીકળવું પડ્યું. અને એમ કહેવાય છે કે એમના માથામાં જીવાંત પડી ગઈ હતી. તો ત્યાર પછી એ જીવાંત ને કોણે મટાડી, એ વૈદું કોણે કર્યું, આ વાત ઉપર પણ દરેકને વિચારવું જરૂરી છે અને એના ઊંડાણમાં જવાની જરૂર છે. ત્યાર પછી આપા ગીગાએ જે સત્તાધારની સ્થાપના કરી ત્યારે એમની સાથે કોણ હતા અને એમની પાસે જે ગાયો હતી એ કોની હતી, એ બાબતે ખરેખર ઊંડા ઉતરવાની જરૂર છે. અને એ જ્યારે સત્તાધારની સ્થાપના થઈ ત્યારે એમની સાથે કોણ હતા અને એમને કોનો સહારો મળ્યો, એ બાબતને પણ ખરેખર ઊંડા ઉતરીને સમજવી એ જરૂરી છે. અને એ સત્તાધારને ગાયો માટે જે ચરણ આપવામાં આવ્યું, જમીન, એ કોણે સાથ આપ્યું, એ ઠરાવ કોણે કરાવરાયો, એમાં કોણ સામેલ હતા, કેટલા જણાનો એને સહકાર મળ્યો હતો આપા ગીગાને. આ જે તે સમયના ઠરાવને જ્યારે કાઢવામાં આવે ત્યારે સત્ય છે એ સાબિત થઈ જાય. બાકી તો અત્યારે મેં સાંભળ્યું છે કે ઘણા એવું કહે છે કે આમાં અમારો વારસો લાગે. પહેલા તો આપા ગીગા જે રહ્યા ને એ પોતે કઈ સમાજના હતા, જે સમાજના આપા ગીગા છે એ સમાજના લોકો ક્યારેય એવું નથી કહેતા કે આમાં અમારો વારસો લાગે. શા માટે? કે ભાઈ એક સંત અને એક ઓલિયો અને એક મહાપુરુષ થઈ ગયા, જેની પાછળ કોઈ વારસદાર નહોતું, એટલે એ લોકો નથી એવું માંગતા કે આમાં અમારો વારસો લાગે. કારણ કે જેને પાછળ કોઈ વારસા નાદબુંદનો નાતો હોય, એમાં બુંદ તરીકે એમને કોઈ પરિવાર ન હોય આપા ગીગાને, તો એમના પાટવી શિષ્યને અધિકાર છે ધાર્મિકતાની દૃષ્ટિએ, એમની વારસાઈ હક એમના પાટવી શિષ્યને મળે એવી સ્પષ્ટતા છે ધર્મની દૃષ્ટિએ. અને ત્યાર પછી એ નાદની દૃષ્ટિએ ગાદી ચાલે છે અને આજે પણ ચાલે છે. પણ ખરી હકીકત એવી છે કે આ તપાસ ઊંડાણપૂર્વક જ્યારે કરવામાં આવે તો આ બાબતની સત્ય જે ઘટના છે ને એ ચોક્કસ વાર આવે કે આની અંદર કયા મહાપુરુષોએ આપા ગીગાને સહકાર પહેલાં આપ્યો છે અને કોના સહકારથી આ જગ્યાનો આજે પણ ડંકો વાગે છે, એ ચોક્કસ ઊંડાણમાં જઈ અને ખરી હકીકતને જાણવી એ જરૂરી છે દરેકના માટે. પણ જે જગ્યાએ સતની ધારા, સત્યની નહીં હો, સતની ધારા બંધાણી હોય, એમાં વિવાદમાં જવું એ ઉચિત નથી. અને હા, હરિભક્તોને અધિકાર છે કે જે સતની ધારા હોય અને એ જગ્યાના મહંત
કુટિલ વિચારધારાવાળા હોય તો એને ગાદીએથી ઉતારી મૂકવાનો અધિકાર હરિભક્તોને છે. કારણ કે જે સતની ધારા છે, એના જે વિચારો છે, એના જે નૈતિક નિયમને સિદ્ધાંતો છે, એ સતની ધારાના કોઈ પણ મહંત જ્યારે એનું સિદ્ધાંતને કાપી એના માટે પગ મૂકે ને એટલે એને નુગરા કહેવાય. કારણ કે સંતોએ જ્યારે વાતને પીરસી હોય ને પછી એને પાત્ર બનાવીને જ વાત પીરસી. અને વાતને પીરસ્યા પછી માર્ગ બે ઊભા થાય, એક સુગરાનો અને બીજો નુગરાનો. જે સિદ્ધાંતો છે સતધારાના, એ સિદ્ધાંતને ધ્યાને રાખીને જો કોઈ ચાલે તો એ સુગરો છે. પણ જ્યારે એ સિદ્ધાંતની માથે પગ મૂકીને ચાલે ને તો ઉસકો નુગરા કહા જાતા હૈ. આને નુગરો કહેવાય. એટલે નુગરા માણસનું નેડો ન કરાય, એ મહાપુરુષોનું બોલવું છે. ત્યારે આ સત્તાધારમાં જે આજે વાદ અને વિવાદ અને જે ડખો ઊભો થયો છે, એ સતધારાની માથે કલંક લાગે એવી વાત છે. તો એમને ખુદે સમજી લેવું પડે, અધિકારી જે આજ છે તેને, કે મારી માથે આવો આક્ષેપ થયો હોય, મારે ગાદી છોડી દેવી પડે. અને સંતોએ સાચા અને નિષ્ઠાવાન પુરુષને એ ગાદીએ બેસાડવા જોઈએ. પણ સંતોએ પક્ષ નહીં લેવો પડે. કારણ કે સતધારા જે રહી ને એની માથે જ્યારે આંગળી ચિંધાય એવી વાત તો હોઈ શકે નહીં. કારણ કે આંગળી ચિંધાઈ રહી છે એ સતની ધારા માથે નથી ચિંધાતી, પણ સતની ધારાને માથે જેનો વહીવટ કરવા માટે નિમણૂક કરવામાં આવ્યા હોય, જેને સમાજ એક બાપુ તરીકે સ્વીકારતા હોય, ગાદીપતિ તરીકે સ્વીકારતા હોય, એમાં જ્યારે કુટિલતાના વિચારો દાખલ થાય, જે સતધારાના વિચારોની વિમુખ જ્યારે હાલે, તો એને છોડી દેવી પડે ગાદી અને સાચા અને નિષ્ઠાવાન સંતને બેસાડવા જોઈએ. એ વાત ફાઇનલ છે. માટે આ દરેક સંતોએ પણ આવડી આ વસ્તુ કરવી પડે. કોઈનું પક્ષ નહીં લેવું જોઈએ. સતધારાના પક્ષમાં રહી અને નક્કી કરવું પડે. અગર જો સતધારાના સિદ્ધાંતની વાર જનારને જો તમે સાચવવાની ક્રિયા કરો અને એને પ્રોત્સાહન આપતા હોય કોઈ સંતો, તો આ તો બધું બરાબર ન કહેવાય. એ સિદ્ધાંતની બહાર તો બધા સરખા જ ગણાય. તો આવા કુટિલ વિચારધારાવાળાને જ્યારે સહકાર આપવામાં આવે તો એ તો બધા જે સહકાર આપે બધા કુટિલ વિચારધારાવાળા ગણાય. નહીંતર સાચું ઝેન છે એમ દરેકને કહેવાનો અધિકાર છે. અને દરેક સંતો અને મહાપુરુષોએ આ સત્તાધારના વિવાદને શાંત કરવા માટે ખરેખર નૈતિક સિદ્ધાંતને ધ્યાનમાં રાખી અને અખંડાનંદ પદ જે રહ્યું એને સામેલ રાખવી, એને આંચ ન આવે, એના સિદ્ધાંતને માથે કોઈ પગ મૂકે તો એને હટાવી દેવા જોઈએ, એ નક્કી છે. માટે મારા ખ્યાલ મુજબ હાલ જે વિવાદ ચાલી રહ્યો છે એ કુટિલ વિચારધારાવાળો વિવાદ ચાલે છે. અને કુટિલ વિચારધારાવાળા સંતને આપણે સંત કહેવા કે નહીં કહેવા એ દરેકને વિચારવું જોઈએ. માટે ખરી હકીકતને ધ્યાનમાં લેવી એ જરૂરી છે. અને હા, એક ફાઇનલ નિર્ણય એ પણ છે કે આપા ગીગાને મેં અગાઉ કહી દીધું કે જ્યારે ચલાણામાંથી નીકળ્યા પછી એમને કોનો સહકાર મળ્યો, કોનો સાથ મળ્યો અને કોણ સાથે હતા જ્યારે સત્તાધારની સ્થાપના કરવામાં આવી ત્યારે, અને એ ચરણની જગ્યા, ગૌચરની ગાયોને ચરાવવા માટેની જે જગ્યા હતી એ કયા દરબાર પાસેથી લેવામાં આવી છે, કયા મહારાજાએ ફાળવી આપી છે, અને એ જમીનને ફાળવડાવવા માટે કોને એમને આપા ગીગાની સાથે રહી અને આ ઠરાવ મહારાજશ્રી પાસે કરાવ્યો છે, આની ખાતરી ચોક્કસ કરવી એ જરૂરી છે. કારણ કે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. સાચી નિષ્ઠા અને હકીકત, આ ડંકો જે સત્તાધારમાં સતનો ગુંજી રહ્યો છે એમાં મેજોરિટી પાવર ખરેખર આપા ગીગાની સાથે રહી અને કોણે આમાં એમને સહકાર આપ્યો છે, આને જાણવું એ પણ જરૂરી છે. જય અલખતણી, જય અલખતણી, જય અલખતણી.